તો ગાઈસ આપણે આવી ગયા છીએ અત્યારે જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિર છે ને, બસ ત્યાં અંદર બેઠા છીએ. અને અહીંયા છે ને ઠંડી ભાઈ એટલી છે, જોરદાર ઠંડી છે. તો મેં વિચાર્યું કે ચાલો આપણે છે ને સેન્ડવિચ મંગાવીને ખાઈએ. તો ગાઈસ આપણી પ્રેમવતી સ્પેશિયલ સેન્ડવિચ આવી ગઈ છે અને જુઓ કેટલી મસ્ત એવી રંગબેરંગી છે. અને આમાં ટોટલ છે ને આપણે આવા 4 પીસ આવ્યા છે, 1 2 3 અને 4. હવે 4 પીસ છે, સાથે આપણે ચટણી આપેલી છે. તો ચાલો આને ટેસ્ટ કરીએ. પણ હું તમને પહેલાં અહીં બતાવી દઉં, જો અંદર કઈ કઈ વસ્તુ છે. જુઓ એ અંદર છે ને, જુઓ આ રીતનું ચીઝ ને અંદર કેપ્સિકમ ને ઘણી બધી વેરાયટીઓ છે. જો 2-3 પળમાં આખી સેન્ડવિચ છે. અહીંયા આખો મસાલો આ તે બધું. ચાલો હવે આપણે આને ટેસ્ટ કરીએ. યમ્મી, ડિલિશિયસ. આજે છે 10 તારીખ અને 11 તારીખથી 15 તારીખ સુધી આપણે મહાશિવરાત્રીનો જે મેળો થવાનો છે ને, તો મેળાની તૈયારીઓ કેવી છે હું તમને એ બતાવવા માટે આવ્યો છું. તો બને રહેજો બ્લોગમાં. ચાલો આપણે જોઈએ. અત્યારે હું તમને અહીંયા આજુબાજુનો જે રસ્તો છે એનો નજારો ને એનું જે બાંધકામ કઈ રીતનું એ શણગાર કરવામાં આવે છે એ હું તમને બતાવું છું. તો જો આ જે ગેટ છે ને એમાં આ રીતના પડદા ગોઠવવામાં આવ્યા છે અને લાઇટ્સનો શણગાર પર જો આ રાતના છે ને દેખાવમાં એકદમ બહુ મસ્ત લાગે. અને અહીંયા જે રસ્તો જાય છે આખો સીધો આપણે ભવનાથ, અને જો આ રીતનો આખા પડદા જ્યાં આપણે સોમનાથમાં બનાવ્યું હતું ને એ રીતનું આખા અહીંયા ચાલે છે જો કામ. અને અહીંયા તમે જોવો છો કે આ જે આપણે મહાશિવરાત્રીનો મેળો છે ને મિની કુંભ મેળો તરીકે ઓળખવામાં આવશે, કેમ કે આ જે અહીંયા પધારેલા સંતો, મહંતો અને ભક્તોનું હાર્દિક સ્વાગત કરવામાં આવશે. મિત્રો જુઓ ઘણા બધા સિદ્ધ ભૂમિ ગિરનારમાં બહુ મસ્ત એવું આયોજન થવાનું છે. તો ચાલો આપણે જઈએ આગળ. તો ગાઈસ આ રીતના જુઓ મહાદેવના મોટા મોટા ફોટોસ રાખ્યા છે આખે રસ્તે. અને આ જે દિવાલ છે ને આખી શણગારવામાં આવી છે. જુઓ એટલો મસ્ત પેઇન્ટ કર્યો છે ને, છેડ સુધી આખું આવું છે. જુઓ કેટલો મસ્ત પેઇન્ટ કરેલો છે. જુઓ છેડ સુધી આવું છે. આપણે જઈએ છીએ હજી ભવનાથ, અને ત્યાં પાછળ તો મેં ઘણું બધું એવું જોયું કે સ્ટોલ છે ને નવા મંડાતા હતા. પણ આપણે હવે આગળ ભવનાથ જઈએ. તો ગાઈસ જુઓ અહીંયા જે આ તમે શણગાર જુઓ છો, આ લાઇટ્સનો શણગાર તમને રાત્રે જોવા મળે. તમે રાત્રે આવશો ને તો અહીંયા આખો અલગ નજારો જોવા મળશે. ચારે એકો લાઇટ્સ છે. અને અહીંયા ઘણા બધી અન્નક્ષેત્ર છે. અત્યારે જો હું અહીંયા હર ભોલે સાર્વજનિક અન્નક્ષેત્રએ છું, ત્યાં જ છે અન્નક્ષેત્ર. એવી રીતના ઘણા બધા અહીંયા અન્નક્ષેત્ર તમને જોવા મળશે. રસ્તામાં ઘણા બધી આવ્યા હતા, હજી આગળ ઘણા બધા આવશે. તો જ્યારે પણ તમે મેળામાં આવો છો તો તમારે જમવાનું કોઈ ટેન્શન નથી રહેતું, કેમ કે પ્રસાદી તમને મળતી રહી છે, અને એ પણ જેટલી ધારો એટલી. અને જુઓ આ રીતના ઘણા બધા સ્ટોલ ને લોકો એકદમ મસ્ત. અત્યારે હમણાં તો ખાલી છે, પણ મેળાના દિવસે ભાઈ જોરદાર 11 થી 15 તારીખમાં અહીંયા જોરદાર પબ્લિક જોવા મળવાની છે. અને આપણે જે મેન ગિરનારનો ભવનાથનો ગેટ છે ને, એ ગેટથી તમારે અહીં સુધી તો ચાલીને જ આવવું પડશે, કેમ કે અત્યારે અમે આવ્યા છીએ બાઇક લઈને. પણ પછી બાઇક અલાઉડ નહીં હોય, કોઈ પણ સાધન અલાઉડ નહીં હોય. તો ગાઈસ જુઓ આ જે ભવનાથનો આગળનો રસ્તો છે, આગળ ભવનાથ મંદિર છે, ત્યાં આપણે ગેટ પણ દેખાય છે. અને એની બાજુમાં જે મોટું ગ્રાઉન્ડ છે ને, એ ગ્રાઉન્ડે છે ને જો સાંસ્કૃતિક કાર્યક્રમની ગોઠવણી આખી થઈ ગઈ છે. જુઓ આ બધામાં ચેર લાગી ગઈ છે, તંબુ ગોઠવાઈ ગયા છે. જેટલી પણ આ બોટ પણ એકદમ સીધો કરી દેવામાં આવશે. ઘણા બધી અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે. જો આખું આ રીતના ગોઠવવામાં આવ્યું છે અહીં. બાકી પાર્કિંગ ને બધી આખું અહીંયા તમને જોવા મળશે. હજી આપણે જઈએ આગળ.
અત્યારે જો અહીંયા ભવનાથના મંદિરની પાસે જ આ જે શણગાર તમે જોઈ શકો છો, આ રીતનો આખો શણગાર છે અને સાધુ મહાત્માઓ જે પણ અહીંયા આસન વિરાજમાન કરશે તો એ રીતનો શણગાર છે ને અહીંયા મહાદેવની શિવલિંગ જો આખી ફૂલડાઓથી કરેલી છે. આ ભલે સાચા ફૂલડા લગભગ નહીં, ખોટા ફૂલડા છે, પણ ફૂલડાથી કેવું શિવલિંગ છે ને રુદ્રાક્ષથી આખું ત્રિશુલ કરેલું છે. જુઓ બહુ જોરદાર છે ભાઈ. રાતનો નજારો જોરદાર હશે અહીંયા. લાઇટ્સ બાઇટ્સમાં કંઈ ઘટશે નહીં. તો આવજો. હું તો રાતના અત્યારે નહીં હોય, બાકી અહીંયા બાજુમાં જાઉં આ રીતના ઠેલા તો લાગી જ ગયા છે અહીંયા. તો છે ને હું તમને આ જે સાધુ મહાત્માઓની જે જગ્યા અહીંયા કરેલી છે ને એનો થોડોક નજારો બતાવી દઉં. તો ચાલો બને રહો બ્લોગમાં, આપણે જોઈએ બધું.